સરકાર દ્વારા એક નવી ટુરિસ્ટ બસનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ ટુરિસ્ટ બસમાં અમે સાથે છીએ, અમારી ટીમ સાથે છીએ. આપણે વાતચીત કરશું તમામ મુસાફરો સાથે. બસ અમને બહુ જ આનંદ થાય છે કે આટલું સરસ રીતે અમને લાભ મળ્યો અને મોદી સાહેબે બહુ સરસ કરી છે. હર્ષભાઈ સંઘવીએ પણ સરસ કરી છે, ભૂપેન્દ્રભાઈ પટેલે. બધાને ખૂબ ખૂબ આભાર કે અમને આટલી સરસ સુવિધાઓ આપી. બસ બહુ કેવો અનુભવ બહુ સરસ ધાર્મિક સ્થળોએ અમને લઈ જાય છે તે બહુ જ અમે બહુ પ્રસન્નતા અનુભવીએ છીએ. બહુ સરસ. બસ વિશે શું કહેશો? જે આ બસ છે, હા, બસનું તો બહુ એની સુખ સગવડ બધી સારી આપી છે. બધી સવલતો અને બધું સારી રીતે છે. બહુ ફેસિલિટી બધી સારી છે અને બહુ સરસ રીતે છે. એકદમ કમ્ફર્ટેબલ છે એકદમ. એસી છે, સીટો બી સરસ છે અને થોડીક લોંગ ડ્રાઇવિંગ હોય તો વાંધો ના આવે એવી રીતનું છે. ખૂબ સરસ લાભ મળી રહ્યો છે. બહુ આનંદ થયો. મુસાફરો કહી રહ્યા છે કે શું સરસ સુવિધાઓ જે આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આપણા માનનીય છે ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી છે, હર્ષભાઈ સંઘવી છે, એક સારી સગવડ કરવામાં આવી છે ગુજરાતની જનતાઓ માટે. આપણે હજુ વાત કરીશું આપણે આમની સાથે. શું કહેવા માગશો આજે? તમને તો બસનો તમારો ભગવાનનો આશીર્વાદ છે મોદી સાહેબને કે આ રીતે બસ વિશે શું કહેશો? બસની સુવિધા બસની તો બસવાળા ભાઈઓ કેટલા સારા તમારી સાથે મળી રહે છે અને અમે બહુ અમારા જેવા ઉંમરના ભાઈઓને કે જે અમને સારી રીતે લઈ ગયા. પહેલાં વસ્તુ કે બસ એ ભાવના અત્યારે ભારતમાં ચાલી રહી છે કે છોકરાઓ મા બાપ સાથે બાપને કે સાથે લઈને અને સગવડ સાથે અમને સારી રીતે રાખે છે. અને તમારો પણ ખૂબ ખૂબ દિલ છીએ. ગુજરાત સરકારની જે નવી પહેલ જે ટુરિસ્ટ બસ છે એની સાથે છીએ. આપણી સાથે વાતચીત કરશું કે કેવો અનુભવ છે, કેવી બસ છે, હીરક રાવલ નામ છે. અમે 3 પેઢી આજે સાથે જઈ રહ્યા છે. આ બસનું જ્યારે ઉદ્ઘાટન છે, મારા મધર ફાધર, મારી ડોટર અને મારા વાઈફ સાથે અમે 3 પેઢી જઈ રહ્યા છે. ગુજરાત સરકાર અને જે જીએસઆરટીસીનું જે સહયોગથી આ સારું એક ધાર્મિક સ્થાનોએ જવા માટેનું જે પ્રદાન કરવામાં આવે છે એનાથી આવનારી પેઢીને આપણા પૂર્વજો અને આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે વિરાસત છે એના વિશે વધારે ખબર પડશે. જેમ કે આપણે સોમનાથનું મંદિર જે નવું રિનોવેટ થયું 1951માં, એ ચાલુક્ય ડાયનેસ્ટી પ્રમાણે થયું, જે ઈસવીસન 1000ની સદીમાં ભારતના રાજમંડળ. તો આપણી વિરાસત અને આપણા વારસાને સાચવવા માટે આ જીએસઆરટીસી અને ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે ખૂબ સારો સહયોગ છે. બસ ખૂબ જ સારી છે. ગઈકાલે મેં વડનગરના પ્રવાસે પણ સાથે ગયા હતા. એનો પણ અનુભવ ખૂબ સારો રહ્યો. તેની સાથે જે કો પેસેન્જર્સ છે, આપણા જે ડ્રાઈવર સાહેબ છે, જે ફેસિલિટીઝ આપે છે, આપણા પોલીસ અધિકારી છે, એ દરેકના તરફથી ખૂબ સારો. અને ત્યાં ગયા પછી પણ જે ટુરિસ્ટ કે ગાઈડ મળે છે એ પણ ખૂબ સારી રીતે આપતા સ્વાગતા કરે છે. તમને ફરવાની મજા આવે અને હું તો દરેક સનાતનીને કહીશ કે તમે આવો અને આ વસ્તુનો લાભ લો. જય ગણેશ ગુજરાત. આપ શું કહેશો? બસ કમ્ફર્ટેબલ છે. બસ એકદમ કમ્ફર્ટેબલ છે. કર્ટન્સ પણ સારા છે. સીટના કુશન પણ એવા નથી કે પાછળથી સ્પ્રિંગ વાગે. વ્યવસ્થિત છે. પાણીની બોટલ્સ પણ સહુલિયત છે. બહુ જ સારી રીતે અને બધા ફ્લોર ને બધું ચાલી રહ્યું છે. બહુ જ સારી વ્યવસ્થિત, વેરી કમ્ફર્ટેબલ. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એમના આવ્યા પછી જે ચેન્જીસ આવ્યા છે, ખાલી એક જ કીધું છે પણ તમે કોઈ પણ ફિલ્ડમાં લેશો દરેક વસ્તુમાં, પછી એજ્યુકેશન હોય છે, પછી રોડ ટ્રાન્સપોર્ટ છે, સ્ત્રીને બાળક પોષણનું જે છે એ બધામાં જે રીતે એમણે ચેન્જીસ લાવ્યા છે એ ખરેખર
એમનું યોગદાન માટે અમે થેન્ક યુ કહીએ શું કહેશો અત્યારે જે પહેલગામમાં જે ચૂંટણી કઈ રીતે ચૂંટણી દરેક વસ્તુનું એક જ નિરાકરણ છે અને ધર્મ તમને દરેક વસ્તુનો રાહ બતાવે છે. ધર્મ તમને બતાવે છે કે તમે કંઈ કાર્ય કરો છો તો એનો તમારે પ્રત્યુત્તર કેવી રીતે આપો. કૃષ્ણએ પણ કીધું છે દરેક જો તમારે યુદ્ધ કરવું પડે તો યુદ્ધની પણ જરૂર છે, પણ સત્યના માર્ગે જ યુદ્ધ કરવું, કેમ કે છેલ્લે જીત તો હંમેશા સત્યની જ થવાની છે અને એ સદાકાળથી ચાલી રહ્યું છે. એટલા માટે જ આપણી સંસ્કૃતિ સનાતન ધર્મ અનાદિકાળથી રહ્યો છે અને આગળ પણ રહેવાનો છે. નરેન્દ્ર મોદી સાહેબને અત્યારે જે કરી રહ્યા છે એના તમે શું કહેવા માગશો કે કઈ રીતે એમને આગળ કાર્યવાહી કરવી જોઈએ આ ટેરરિઝમ માટે? નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના સૌથી બેસ્ટ સ્ટ્રેટેજિસ્ટ છે. દુનિયાના જેટલા મોટા સ્ટ્રેટેજિસ્ટ છે બિઝનેસ સેક્ટરથી લઈને બધામાં, માર્કેટિંગ સ્ટ્રેટેજીસ લો કે બિઝનેસમાં ફ્યુચર ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી લો, તો એ બધા નરેન્દ્ર મોદી સાહેબને ગુરુ માનીને એમના મંત્ર ઉપર આગળ ચાલે છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ और सबका प्रयास. તો એ કાર્યથી જ દરેક વસ્તુ આપણે ઇવન આ ટેરરિઝમનો મુકાબલો બી કરવો છે તો એક વ્યક્તિ, એક સમુદાય કે એક સંગઠનથી નહીં થઈ શકે. દુનિયાના દરેક દેશોએ નરેન્દ્ર મોદી સાહેબને જે આ ભાવના છે એને સહકાર આપી અને પછી ટેરરિઝમ સાથે લડવું પડશે, ત્યારે જ આ દેશમાં, ત્યારે દુનિયામાંથી ટેરરિઝમનું ખાતું પડશે. અને મોદી સાહેબની જે થર્ડ ટર્મ છે, અમે ઈચ્છીએ છીએ કે એમની ફોર્થ ટર્મ, ફિફ્થ ટર્મ અને આવવાની બધી જ ટર્મમાં એમનું આ જે સ્વપ્ન છે દેશને જે ટેરરિઝમ મુક્ત કરવો છે એ સપનું સાકાર થાય. એમની ઉપર ખરેખર પ્રભુનો આશીર્વાદ છે અને એમના કારણે જ આ બધું શક્ય બની રહ્યું છે કે આટલી સહુલિયતથી દરેક વ્યક્તિ ફરી શકે છે, સ્ત્રીઓને આરામથી ટુરિઝમ કરી શકે છે, બાળકો પણ મુક્ત મને એમનું એજ્યુકેશન કરાવી શકે છે. ગુજરાતની એના માટે 100% નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર છે દરેક વ્યક્તિ. થેન્ક યુ. આપણે વાત કરીશું આપણી સાથે આ બેન છે. શું કહેશો આજની જે તમે સફર કરી રહ્યા છો કેવો અનુભવ કરો છો? સારો અનુભવ કરીએ છીએ. સરકારે આજે કર્યું છે બસ એ સારી છે, બધી રીતે કમ્ફર્ટેબલ છે, બધું સરસ છે અને આવું ને આવું કરતા રહે એવી અમારી ભાવના છે. અને આપણે આવી રીતે દર્શનના માર્ગે જઈએ છીએ, બહુ સારું કહેવાય. અને હું તો કોઈ ધર્મના માર્ગે જવું એ બહુ સારું છે, આપણને એ જ આગળ આવવાનું છે. દર્શન કરી અને અમને ખૂબ આનંદ થાય અને અમે બી બધાને એવું કહીએ કે ભાઈ સરસ છે, તમે બી બધા જઈ શકો છો આવી રીતે. શું કહેશો આપ આજે બસનું આયોજન આપણે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવ્યું છે? સારું કર્યું છે આ રીતે અને સરસ રીતે આપણે દર્શન કરવા લઈ જાવ. બસના ફીચર વિશે શું કહેશો? આજે બસ છે એના ફીચર વિશે બસ તો બહુ ફર્સ્ટ ક્લાસ છે, બેસવામાં કેવું કમ્ફર્ટેબલ અનુભવ? કમ્ફર્ટ સરસ છે. તો શું કહેશો બસની ફીચર વિશે? આજે ગુજરાત સરકારે જીઆરટી બસ કરી છે, સારી વ્યવસ્થા પણ છે. સુવિધા તો ખાસી સારી આપી છે અમને. અમારી હજી પહેલી ટ્રીપ છે આ રીતે, અમારી આ રીતની પહેલી ટ્રીપ છે સોમનાથની, એટલે અમને અત્યારે તો મજા આવી રહી છે. હવે આગળ જોઈએ કેમનું છે. આગળ જોઈએ કેમ કે હું તો કોઈ દિવસ આ રીતે ટ્રીપ પર ગયો નથી, એટલે આ અમારી પહેલી એક રીતે ધાર્મિક ટ્રીપ કહી શકાય ગુજરાત સરકાર તરફથી. એટલે કેવી મજા આવે છે કેવી, એ તો ટ્રીપ પત્યા પછી કહી શકું. બસના ફીચર વિશે શું કહેશો? એટલે બસ તો ખાસી સારી છે. નવી બસ કાઢી છે ગવર્મેન્ટે, એસી ને બધું સારું એવું છે, જૂની વોલ્વો કરતાં. બેસવામાં તો સારું એવું કમ્ફર્ટેબલ છે, એકદમ રેકલાઇનર ટાઈપ ફિલિંગ આવે છે. શું કહેશો આપ આ ગુજરાત સરકારની નવા तथा अंबाजी नगर के रास्ते સારો છે. सुंदर रोशनी, आकर्षक अस्थायी पशु पक्षियों और विभिन्न होर्डिंग से સારી છે, લક્ઝરી ફિલિંગ આવે છે. जो करते थे अंबाजी नगर की शोभा में अभिवृद्धि। साथ ही दुनिया के कोने कोने से आए ठंडक આવે છે, ખૂબ ઠંડક આવે છે. माँ अम्बे की छवि अंकित हो और કમ્ફર્ટેબલ લાગતા નથી યાર. चारों दिशाओं में फैले ऐसे માઇક આગળ થોડું કમ્ફર્ટ ઓછું થઈ જાય.